નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જનધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયા। જેટલા પણ ધારકો જે છે બેંક ધારકો જેને જનધન ખાતું હોય તેને 10,000 રૂપિયા આપવામાં આવશે। એસબીઆઈમાં તમારું ખાતું હોય, જનધન યોજના ખાતું, અથવા બેંક ઓફ બરોડામાં હોય, પંજાબ નેશનલ બેંકમાં હોય, અથવા HDFC બેંકમાં ખાતું હોય તમારું જનધન યોજના ખાતું, તો ગ્રાહકને 10,000 રૂપિયા આપવામાં આવશે। કઈ રીતે આપવામાં આવશે, કેવી રીતે આપવામાં આવશે, તેનું ફોર્મ ભરવાનું કઈ રીતનું છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય। અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો। તો વિડીયો ચાલુ કરીએ। જનધન ખાતામાંથી નથી બેલેન્સ તો પણ મળશે 10,000 રૂપિયા, જાણો કેવી રીતે। જો જનધન ખાતું તમારું છે બેંકમાં તો તમને મળશે 10,000 રૂપિયા। તમારા ખાતામાં બેંક બેલેન્સ નથી તો પણ હવે જનધન ખાતા ધારકોનું નસીબ જાગવા જઈ રહ્યું છે, કારણ કે સરકાર મોટા પાયે લાભો આપવા જઈ રહી છે। જો તમારું કોઈ પણ જનધન ખાતું છે તો સરકાર મોટા પાયે પૈસા આપવા જઈ રહી છે। જનધન ખાતા ધારકોને કેન્દ્ર સરકાર તરફથી 10,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે। જે જનધન ખાતું છે કેન્દ્ર સરકારમાંથી 10,000 રૂપિયા જનધન યોજના ખાતામાં નાખવાના છે કેન્દ્ર સરકાર દ્વારા। આગળ વાત કરીએ તો બેંક ખાતાની સાથે જે લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટ કાર્ડ, બેન્કિંગ સર્વિસ, થાપણ, નાણાકીય લેવડ-દેવડ, વીમો, પેન્શન વગેરે પૂરી પાડવાનો છે। ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે। જે પણ નાણાકીય અછત છે જેવી કે ડેબિટ કાર્ડ, બેન્કિંગ સર્વિસ, થાપણ, નાણાંની લેવડ-દેવડ, વીમો, પેન્શન વગેરે પૂરી પાડવાની જે જનધન ખાતા યોજનામાં 10,000 રૂપિયા નાખવામાં આવશે। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 10 વર્ષ વધુ વયની વ્યક્તિ મફતમાં ખાતું ખોલાવી શકે છે। જો તમારી પાસે જનધન યોજના ખાતું ન હોય બેંકમાં તો તમે 10 વર્ષથી વધુ વયના વ્યક્તિએ મફતમાં ખાતું ખોલાવી શકે છે। ઉપરાંત ખાતામાં કોઈ પણ લઘુત્તમ સંતુલન જાળવવાની જરૂરી નથી, એટલે કે તમારા બેંક ખાતામાં કોઈ પણ ઝીરો બેલેન્સ હશે તો પણ તમારું ખાતું ખુલી જશે। આગળ વાત કરીએ તો જનધન ખાતાના ફાયદા, એટલે કે જનધન ખાતાના ફાયદા શું છે? તો જમા રાશિ ઉપર વ્યાજ, એટલે કે તમે જમા રકમ જે છે તમારી એની ઉપર વ્યાજ આવશે। 1 લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ, એટલે કે તમારું જનધન ખાતું યોજના છે તો 1 લાખ રૂપિયા સુધીનું દુર્ઘટના વીમા જે કવચ આપવામાં આવે છે। પેન્શન તથા વીમાની સુવિધા મળે છે। 6 મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ-દેવડ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે। ₹30,000નું જીવન વીમા કવચ પણ આપવામાં આવશે। ભારતભરમાં સહેલાઈથી રકમ ટ્રાન્સફર થઈ શકશે, એટલે કે તમે ભારતમાં કોઈ પણ જગ્યાએ તમે ટ્રાન્સફર કરી શકો છો તમારી રકમ। સરકારી યોજનાના લાભાર્થીઓને તેમના આ વખતે ખાતામાં સીધા લાભો જમા કરવામાં આવશે। આગળ વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો, એટલે આમાં તમારે જનધન ખાતું યોજના કાઢવું હોય તો તમારે જરૂરી દસ્તાવેજો જે પહેલું છે તે ઓળખપત્ર જોઈએ, બીજું જે છે તે લાયસન્સ જોઈએ, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો પણ ચાલશે, ત્રીજું જે છે પાન કાર્ડ જોઈએ, અને ચોથું જે છે પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈએ, અને નરેગા કાર્ડ કરીને આવે તે નરેગા કાર્ડ પણ જોઈએ। રાષ્ટ્રીયકૃત અને જાહેર ક્ષેત્રની બેંકો અથવા સહકારી બેંકો શાખામાં ખાતું ખોલાવી શકો છો, એટલે કે તમારી કોઈ જાહેર બેંક છે તમારા તાલુકામાં છે અથવા જિલ્લામાં તમે ત્યાં થઈને પણ બેંક જનધન ખાતું યોજના ખોલાવી શકો છો। તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।